શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. તેમાં વાર્તા 53મી આવી છે, ભગવાન દાસ સાચોરા બ્રાહ્મણ. હવે આચાર્યજી મહાપ્રભુજીના સેવક ભગવાનદાસ સાચોરા બ્રાહ્મણ તેમની વાર્તાનો ભાવ જોઈએ. ભાવ પ્રકાશ. જ્યાં ભગવાનદાસ લીલામાં લલિતાજીની સખી છે, એમનું નામ લીલામાં સુંદરી છે. એ ગુજરાતમાં રાજનગરની પાસે એક ગામ છે, ત્યાં સાચોરાના ઘરે જન્મ્યા. એ વર્ષ 8ના થયા ત્યારે રાજનગરના એક પંડિત બ્રાહ્મણ પાસે ભણવા જતા. 10 વર્ષ વિદ્યા ભણ્યા પછી તે પંડિત શ્રી રણછોડજીના દર્શને નીકળ્યા. તેની સાથે ભગવાનદાસ પોતે પણ શ્રી રણછોડજીના દર્શને ગયા. ત્યાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ પધાર્યા ત્યારે તે પંડિત શ્રી આચાર્યજી સાથે વાત કરવા આવ્યો. પણ વાત કરવા પંડિત હાર્યો અને પછી તે પોતાના મુકામે ગયો. પછી ભગવાનદાસને એ પંડિતે કહ્યું, જે કાશી જઈ ફરી વધારે ભણીને શ્રી આચાર્યજી વાત કરીશ, તું મારી સાથે ચાલ. ત્યારે ભગવાનદાસે તે પંડિતને કહ્યું, મારે તો રણછોડજીના દર્શન કરવા છે. હજુ કાલે જ આવ્યો છું, આજે કેમ પાછો ચાલું? 1 મહિનો તો દર્શન કરું. ત્યારે પંડિતે કહ્યું, હું તો જાઉં છું, ફરી ક્યારે મળીશું? એમ કહી પંડિત તો કાશીએ ભણવા ગયા. પછી ભગવાનદાસે શ્રી આચાર્યજી પાસે આવી દંડવત કરી વિનંતી કરી કે મહારાજ, એ પંડિત વાત કરવામાં નિરુત્તર થયો, તેથી લાજ પામીને કાશી ગયો છે. હું એની પાસે ભણ્યો છું, હવે આપ મને ભણાવશો? ત્યારે આચાર્યજી મહાપ્રભુજી આપ કહે, તમે ઘણું ભણીને શું કરશો? ત્યારે ભગવાનદાસે કહ્યું, મહારાજ, ઘણું ભણ્યું હોવ તો ઘણું દ્રવ્ય કમાવું. જ્યાં ત્યાં પંડિતોની સભામાં આદર થાય, જે કોઈ શાસ્ત્રની ચર્ચા કરે તેની સાથે હું વાત કરું. સંસારમાં પૂજા થાય. ત્યારે આચાર્યજી કહે, વિદ્યા ભણીને 2 ફળ થાય છે. વિદ્યા ભણી શાસ્ત્ર વાંચે ત્યારે શાસ્ત્ર છે તે શીતલ જલરૂપ બને, અંદરના નેત્ર છે તે ખુલે, બધી વસ્તુનું જ્ઞાન થાય. પરંતુ સત્પુરુષને તે જ્ઞાન થાય, શીતલ જલવત શાંત ચિત્ત થઈ જાય, દુઃખને સુખને ભગવદ ઈચ્છા માને, જગતમાં જીવ માત્રમાં ભગવત બુદ્ધિ થાય, દીનતા, સંતોષ, નિર્મળતા, ક્રોધાદી રહિત થાય, અરે ભગવાનનો આશ્રિત થાય, તો એનું ભણનું સફળ છે. તો આ લોકમાં પરલોકમાં પણ સુખ પામે, અને ઓછું પાત્ર વિદ્યા ભણે તો તે વિદ્યા તેને અગ્નિરૂપ થાય. એક તો કામ, ક્રોધ, મદ, મત્સર્યમાં જીવ ફસાણો, વધુ વિદ્યા ભણ્યાનો મત થાય, એટલે પછી કોઈને જગતમાં ગણે નહીં. રાત્રિ દિવસ અહંકાર રૂપી અગ્નિમાં બળ્યા કરે. આ લોકમાં તે જીવ કેટલું દુઃખી રહે અને પરલોકમાં નરકને પામે. એથી તમે બહુ શાસ્ત્ર ભણો નહીં, જે ભણ્યા છો તે જ ઘણું છે, અને તે તો ભાગ્યથી મળે છે. મોટા મોટા પંડિત રાજસી મૂર્ખોની ચાકરી કરે છે. તેથી સંતોષ અને દયા રાખો. કામ, ક્રોધ, લોભાદી ક્રમને મોહને છોડી ઠાકોરજીનું ભજન કરો. જીવિકા ભગવાને જે વિચારી હશે તે ભગવદ ઈચ્છાથી ભાગ્ય પ્રમાણે મળી જ રહેશે. એ પ્રકારે સિદ્ધાંતરૂપ આચાર્યજીના વચન સાંભળીને ભગવાનદાસના હૃદયમાં ભગવત ધર્મનો પ્રવેશ થયો. પછી આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ, હવે મારા મનનો સંદેહ બધો દૂર થઈ ગયો છે. સર્વમાં ભગવત ભજન શ્રેષ્ઠ છે, તેથી હવે મને કૃપા કરીને શરણે લો. જે પ્રકારે આપ બતાવો તે પ્રકારે ભગવત ભજન કરું. ત્યારે શ્રી આચાર્યજી કહે, જા નાહી આવ. એટલે ભગવાનદાસ નાહીને શ્રી આચાર્યજી પાસે આવ્યા. ત્યારે આચાર્યજીએ નામ સંભળાવી નિવેદન કરાવ્યું. પછી ભગવાનદાસે કહ્યું, મહારાજ, મારું મન આપની પાસે રહીને આપની સેવા કરવાનું છે. ત્યારે શ્રી આચાર્યજીને મહાપ્રભુજી કહે, અમારી પાસે તમારાથી રહી નહીં શકાય. જીવથી અનેક અપરાધ થાય છે. ક્યારેક અમારી અપ્રસન્નતા થાય તો તને ભગવત પ્રાપ્તિમાં અંતરાય થાય. અને આ વૈષ્ણવો જે છે તે અમારા સ્વભાવને જાણી ગયા છે, તેથી એ અમારી પાસે રહી શકે છે. માટે તમે ઘરે જાઓ, થોડા દિવસ વૈષ્ણવોનો સંગ કરો. પછી ગોવર્ધન ઉપર
શ્રી ગોવર્ધનનાથજી પ્રગટ થશે ત્યારે ત્યાં જઈ શ્રી ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે સેવા કરજો. તમારો બધો મનોરથ શ્રી ગુસાઈજી પૂર્ણ કરશે. પછી આપે બ્રહ્મ સંબંધનો શ્લોક અને અષ્ટાક્ષર મંત્ર લખી દીધો અને કહ્યું, જે રસોઈ કરી અને ભોગ ધરી નિર્વાહ કરજો. ત્યારે ભગવાન દાસે વિનંતી કરી, મહારાજ આપ અહીં જ્યાં સુધી બિરાજો ત્યાં સુધી તો આપની સેવા કરું. ત્યારે આચાર્યજી કહે, સુખેથી કરો. પછી ભગવાન દાસ જળ લાવતા, રસોઈની બધી પરિચારિકા કરતા અને શ્રી આચાર્યજી જ્યારે કથા કહેતા ત્યારે પાછળ ઊભા રહીને ચમર કરતા. એટલે શ્રી આચાર્યજી બહુ પ્રસન્ન થઈને પોતે ચતુશ્લોકી કરી હતી તે ભગવાન દાસને ભણાવી અને કહ્યું, પહેલાં તારું મન ભણવામાં હતું તો હવે તને વેદ, પુરાણ, ભાગવત બધાનો અર્થ સ્ફૂરશે. હું પ્રસન્ન થયો છું, હવે તમે ઘરે જાઓ. ત્યારે ભગવાન દાસ દંડવત કરીને ઘરે ગયા અને આચાર્યજીએ પરિક્રમાને આગળ પધારે. પછી ભગવાન દાસ ઘણા દિવસ સુધી ઘરમાં રહ્યા. કેટલાક દિવસ પછી ભગવાન દાસની સ્ત્રી દેહ છૂટી ત્યારે ભગવાન દાસ મનમાં પ્રસન્ન થયા, કારણ કે હવે ઘરનું બંધન તો છૂટ્યું, હવે વ્રજમાં જઈશ. પછી થોડા દિવસમાં વૈષ્ણવના મુખેથી સાંભળ્યું કે ગિરિરાજ ઉપર શ્રી ગોવર્ધન બિરાજે છે અને શ્રી ગુસાઈજી સેવા શૃંગાર કરે છે. એટલે ભગવાન દાસે ઘરની બધી વસ્તુ વેચીને ઘર એક જ્ઞાતિનો બ્રાહ્મણ હતો તેને આપ્યું. મા બાપ અગર બીજું તો કોઈ હતું નહીં. તેથી ગિરિરાજજી જવા રવાના થયા. તે કેટલાક દિવસમાં ગિરિરાજ પહોંચ્યા, શ્રીનાથજીના દર્શન કર્યા અને ગુસાઈજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ આ પ્રકારે મને શ્રી આચાર્યજીએ શરણે લીધો છે અને આજ્ઞા કરી હતી કે શ્રી ગુસાઈજી પાસે જજે. તેથી હું આપના પાસે આવ્યો છું. ઘરનું કંઈ બંધન મને છે જ નહીં અને તેથી મને કૃપા કરીને કંઈક સેવા બતાવો. ત્યારે શ્રી ગુસાઈજી પ્રસન્ન થઈને કહ્યું, તમે શ્રીનાથજીના ભીતરિયા થાઓ, રસોઈ બાળભોગની સેવા કરો. પછી ભગવાન દાસ સેવામાં નાહ્યા. તેઓ સુંદર સામગ્રી કરતા હતા. વાર્તા પ્રસંગ 1. એક દિવસ ભગવાન દાસે સામગ્રી કરી તે દાજી ગઈ અને બગડેલી સામગ્રી ભોગ ધરી. પછી જ્યારે શ્રી ગુસાઈજી ભોગ સરાવવા પધાર્યા ત્યારે બગડેલી સામગ્રી જોઈ. તેથી ભગવાન દાસ ઉપર બહુ ખીજ્યા અને સેવાથી બહાર કર્યા. ત્યારે ભગવાન દાસ એક ખૂણામાં બેસી રુદન કરવા લાગ્યા કે હવે હું શું કરું. ભાવ પ્રકાશ. શ્રી ગુસાઈજી એથી ખીજ્યા કે સામગ્રી બગડી ગઈ તો બીજી કરવી હતી, પણ બગડેલા વસ્તુ પ્રભુને કેમ ભોગ ધરી, ફરી સામગ્રી કરવાનો આળસ કેમ કર્યું. અમને કહેતા તો અમે સામગ્રી કરતા અથવા બીજા ભીતરિયા પાસે કરાવી લેતા, એમ વિચારીને ભગવાન દાસ ઉપર ખીજાયા. પછી ભગવાન દાસ ગોવિંદકુંડ ઉપર અચ્યુતદાસ પાસે આવ્યા. બધા સમાચાર અચ્યુતદાસને કહ્યા અને હવે હું શું કરું, મને સેવાથી બહાર કર્યો છે. ત્યારે અચ્યુતદાસે કહ્યું, સામગ્રી સાવધાનીથી કરીએ, હવે તમે ચિંતા ન કરો. શ્રી ગુસાઈજી તો પરમ દયાળ છે, માટે હવે તમને સેવા દેશે. તેથી ગોવિંદકુંડ ઉપર જઈ બેસો. શ્રી ગુસાઈજી ગોવિંદકુંડ ઉપર મધ્યાહ્નની સંધ્યા કરવા નિત્ય પધારતા. વળી અચ્યુતદાસ વૃદ્ધ હતા અને માનસી સેવામાં મગ્ન રહેતા હતા. તેથી તેમને નિત્ય દર્શન દેવાને આપ પધારતા. તે પ્રમાણે ગોવિંદકુંડ ઉપર સંધ્યા કરી અચ્યુતદાસની પાસે શ્રી ગુસાઈજી પધાર્યા. ત્યારે જોયું તો અચ્યુતદાસના નેત્રમાંથી જળ બહુ જ વહે. તે જોઈને શ્રી ગુસાઈજી અચ્યુતદાસને કહે, તમને એવું મોટું શું દુઃખ છે? ત્યારે અચ્યુતદાસે શ્રી ગુસાઈજીને કહ્યું, મહારાજ શ્રી આચાર્યજીએ જીવોને તમને સોંપ્યા છે, તેથી આપને ઘણા જીવો અંગીકાર કરવા છે. આપ હમણાંથી જીવનો દોષ જોવા લાગ્યા તો જીવનો ઉદ્ધાર હવે કેમ થશે? વળી જ્યારે શ્રી ગોવર્ધનનાથજીએ બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી ત્યારે કહ્યું કે જેને તમે બ્રહ્મ સંબંધ કરાવશો તેને સકલ દોષ દૂર થશે. અને આ દોષ જોવા લાગ્યા તેનું મને મોટું દુઃખ છે. હવે જીવનો કયા પ્રકારથી ઉદ્ધાર થશે? ત્યારે શ્રી ગુસાઈજી અચ્યુતદાસને કહે, તમે ચિંતા ન કરો, મેં ભગવાન દાસને શિખામણ દીધી છે. વળી આ વાત તમારા દ્વારા શ્રી આચાર્યજીને મને કહી છે. તેથી આજ પછી કોઈ વૈષ્ણવ ઉપર નહીં ખીજવું. અને અચ્યુતદાસ ત્યારે પ્રસન્ન થયા
અને શ્રી ગુસાઈજી ગોવિંદકુંડથી ભગવાન દાસનો હાથ પકડીને શ્રીનાથજીના મંદિરમાં લઈ ગયા અને કહ્યું સેવા સામગ્રી સાવધાનીથી કરજો. ત્યારે ભગવાન દાસે પ્રસન્ન થઈને આ કીર્તન ગાયું. શ્રી વિઠ્ઠલેશ ચરણ કમલ પાવન ત્રિલોક કરન દરસ પરસ સુંદર વર વારંવાર વંદે સમર્થ ગિરિરાજ ધરણ લીલા નિજ પ્રકટ કરન સંતનિત માનુષ તનુ વૃંદાવન ચંદે ચરણોદક લેત પ્રેત તત્દક્ષન તે મુક્ત ભયે કરુણામય નાથ સદા આનંદ નિધિ કંદે વારને ભગવાન દાસ વિહરત સદા રસિકરાય જય જય જશ બોલી બોલી ગાવત શ્રુતિ છંદે. આ કીર્તન સાંભળીને શ્રી ગુસાઈજી પ્રસન્ન થયા. પછી ભગવાન દાસ સેવામાં મન લગાડીને ભય સંયુક્ત સેવા કરવા લાગ્યા. કેટલાક દિવસમાં શ્રીનાથજી તેમને સાનુભવ જણાવવા લાગ્યા. તે ભગવાન દાસ શ્રી આચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવતી હતા. તેથી તેમની વાર્તા ક્યાં સુધી કહીએ. વાર્તા 53મી. કૃષ્ણાર્પણમ. જય જય શ્રી ગોકલેશ.